બોલિવૂડનો એક ડાયલોગ છે ને, પુષ્પા આઈ હેટ ટીયર્સ. ટીયર્સ, આંસુઓની જે ઉલ્લેખ છે એ કવિતાઓમાં થયેલો છે, પાઠમાં ઘણી બધી જગ્યાએ થયેલો છે. પણ તમને કોઈ વાર પ્રશ્ન થયો છે કે અચાનકથી આંખમાં આટલા બધા આંસુ ક્યાંથી આવી જાય છે? આ બધું ક્યાં ભરેલું પડ્યું હોય છે? પાછળ કોઈ ટાંકી છે કે શું આંખોની પાછળ? આંસુઓ પાછળનું સાયન્સ શું છે એના વિશે જાણીશું આજના વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આંખમાં આંસુ ક્યાંથી આવે છે? ઘણા લોકોને આ પ્રશ્ન થતો હોય કે યાર આંખો આમ આપણી નોર્મલ હોય, કંઈ જ ના થતું હોય ને અચાનકથી એમાંથી આંસુ આવવા લાગે. આંસુ આવે એટલે અંદરથી પાણી આવવા લાગે. આ પાણી અહીંયા પહોંચે છે કેવી રીતના? ત્યાં પાછળ શું પ્રક્રિયા થાય છે જેના લીધે થઈને આપણને આંસુ આવે છે? હવે તમને જણાવી દઉં કે આંસુ જે આવે ને એના પણ 3 પ્રકાર હોય છે. પહેલા પ્રકાર એ હોય છે જ્યારે તમને આંખમાં કે એલર્જી થાય, ઇન્ફેક્શન થાય અથવા તો કંઈક વાગ્યું હોય, આવું કંઈક થયું હોય ત્યારે જે તમારી આંખમાંથી આંસુ આવે અથવા તો તમે એને પાણી કહેતા હોય છો, એને વોટરી આઈઝ કહેવામાં આવે છે. હવે આના સિવાય બીજો એક પ્રકાર છે. બીજો પ્રકાર છે મોસમના લીધે થઈને, કે વાતાવરણ બદલાયું છે, વધારે પડતો પવન આવવા લાગ્યો છે, ગરમીના લીધે થઈને વધારે ઠંડ છે, બરફ છે, આવી મોસમની અંદર ચેન્જીસ આવે એના લીધે થઈને આંખમાં જે આંસુ આવે છે એ એક મોસમના લીધે આવતા આંસુ છે. અને એના સિવાય એક ત્રીજો પ્રકાર પણ છે, અને ત્રીજો પ્રકાર છે માણસની ભાવનાઓ, લાગણીઓ, અંગ્રેજીમાં કહીએ તો ઇમોશન્સ. માણસ જ્યારે એના ઇમોશન્સમાં એક્સ્ટ્રીમ ઉપર પહોંચી જાય, અમુક ટાઈમે તમે જોતા હશો હસતા હસતા માણસ એટલું હસે કે એની આંખમાંથી આંસુ આવવા લાગે. કોઈ વાર એટલું રડતો હોય કે એની આંખમાંથી આંસુ રોકાવાનું નામ જ ના લેતા હોય. ક્યારેક ગુસ્સો આવે ને તો પણ અમુક લોકોને આંખમાંથી આંસુ આવી જતા હોય છે. આવા ઘણા બધા કિસ્સાઓની અંદર આપણી આંખોમાંથી આંસુ આવતા હોય છે. એટલે જે ઇમોશન્સ જ્યારે અંદર કામ કરતા હોય ત્યારે ઇમોશન્સના લીધે થઈને આપણને આંખોમાંથી આંસુ આવતા હોય છે. હવે માની લો કે આપણા શરીરમાં જ્યારે આવા કોઈ ચેન્જીસ આવે એટલે આપણા શરીરના જે હોર્મોન્સ છે એની અંદર પણ ચેન્જીસ આવે, એડ્રીનલિન જે છે એની અંદર પણ ચેન્જીસ આવે, એની ઇફેક્ટ આપણી આંખો ઉપર થાય. એટલા માટે જે ત્રીજા છે ને ક્રાઇમ ટીયર્સ કહેવામાં આવે છે, જે આંખોમાં આંસુ ભાવનાઓના લીધે થઈને આવે. તમને બધાને ખબર છે કે આપણા મસ્તિષ્કની અંદર મગજ છે, એની અંદર લિમ્બિક સિસ્ટમ હોય છે, એની અંદર હોય છે હાઇપોથેલેમસ. હવે આ જે હાઇપોથેલેમસ હોય છે આપણા શરીરના નર્વ સિસ્ટમ, એટલે કે ગુજરાતીમાં કહું તો ચેતાતંત્ર સાથે જોડાયેલું હોય છે. એટલે જે આપણા રિએક્શન્સ આવતા હોય, આપણને ગુસ્સો આવે, કોઈના ઉપર પ્રેમ ઉભરાઈ આવે કે પછી આંસુ પણ આવ્યા છે, એ બધું અહીંયાથી જ કંટ્રોલ થાય છે. એટલા માટે આ જે હાઇપોથેલેમસ છે, જ્યારે કોઈ પણ ભાવના એક્સ્ટ્રીમ ઉપર પહોંચે ત્યારે એ ન્યુરોટ્રાન્સમીટર જે છે એને કહે કે જો કે આ હવે જે ભાવના છે હવે એક્સ્ટ્રીમ ઉપર છે, એટલે આંખો જે છે એને રિફ્લેક્ટ કરવાની શરૂઆત કરે અને આંખમાંથી આંસુ આવે છે. આંખમાંથી જેટલા પણ આંસુ આવે છે પાણી હોય છે અને ક્ષાર હોય છે. એટલા માટે તમે ક્યારેક ટેસ્ટ કર્યા હશે તો ખારા હોય છે. જે આપણા શરીરની અંદર પાણી અને ક્ષાર રહેલો હોય છે એ આપણી આંખોમાંથી બહાર નીકળે છે. પણ તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત જણાવો, આપણે ત્યાં કહેવાય છે કે કોઈ રડે એટલે આપણે કંઈક શું છોકરી જેવું કરે છે, પણ ના, રડવું ખરેખર સારું છે. ઘણી બધી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ રડી લે છે એ પોતાની ભાવનાઓને વ્યક્ત કરી દે છે, એની હેલ્થ માટે સારું રહે છે. તો ઘણીવાર આપણને એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું રડવું રોકતો હોય, પોતાના ઇમોશન્સને રોકતો હોય તો એ હાર્ટ એટેકનો પણ શિકાર બને છે. એટલા માટે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમને રડવું આવે તો મન મૂકીને રડી લેજો, એમાં કંઈ જ ખોટું નથી. આશા રાખું છું કે તમને બધાને વિડીયો ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું તમને મળતો રહીશ આવા જ વિડીયો સાથે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.